નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસના રહીશોએ મળીને મોરચો કાઢી ડીજીવીસીએલની કચેરીએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સુડા આવાસમાં ત્યાંના રહીશોની મંજૂરી વગર સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે અને જેમાં મસમોટા બિલો આવવાની ફરિયાદોના પગલે વગર મંજૂરે શા માટે સ્માર્ટ મીટરો લગાવ્યા તેવા સવાલો સાથે ડીજીવીસીએલની કચેરીએ સુડાના લોકોએ સાથે કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને મનીષાબેન કુકડિયા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સ્માર્ટ મીટરો કાઢી ફરી જૂના મીટરો લગાવવાની માંગ કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોમાં વધુ બિલો આવવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે તમામ લોકો જૂઠા હોય તો જ નહીં, તેથી આ સ્માર્ટ મીટરો કાઢીને જૂના હતા એ મીટર લગાવવા રજૂઆત કરી હતી. જી, આજે હું પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટીના નગરસેવક શ્રી એવા કુંદનબેન અને મનીષાબેન પણ છે. અને આજે સુડા આવાસના જે રહીશો છે એ તમામ લોકો ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છે, કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશને. કોઈ પણ પૂછવામાં નથી આવ્યું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ, વગર પરવાનગીએ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે. તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીવીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ. મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે, જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એમ એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે. એ જ વેસુની અંદર ત્યાંના સાંસદ પણ રહે છે. કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવાયા? કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા? કેમ ત્યાંના કોર્પોરેટરોના ઘરે સ્માર્ટ મીટર નથી લગાવાયા? અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યાએ ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહીંયા પણ સ્માર્ટ મીટર નથી, તો શા માટે પબ્લિકના ખીચામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે? તો આ બાબતે અમે સુડા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે ડીજીવીસીએલ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ, રજૂઆત કરવા માટે આવ્યા છીએ. તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એવી જવાબ માંગવા આવ્યા છીએ. જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે. અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે 300 યુનિટ જેમ દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો. સ્માર્ટ સિસ્ટમ બનાવો, સ્માર્ટ આરોગ્ય અને સારી શાળાઓ બનાવો. સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના ખીચામાંથી આ જે લૂંટ કરવાનું કાવતરું છે એ બંધ કરો. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.